રાજ્યમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં ગાજવીજની આગાહી, માછીમારોને દરિયામાં ન જવાની આગામી 5 દિવસ માટે સૂચના। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું। મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, આગાહીકાર અંબાલાલ પટેલનું હવામાન અંગે અનુમાન। પૂર્વ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા। તો કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં પડી શકે છે ભારે વરસાદ। તો બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ સંભાવના। 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે। દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુરમાં જામ્યો વરસાદી માહોલ। ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને મળી રાહત। ખેડૂતોમાં પણ છવાઈ ખુશી। વડોદરાના શિનોરમાં રાત્રિ દરમિયાન વરસ્યો ધોધમાર 1.25 ઇંચ વરસાદ। નગરની બજારોમાંથી વહેતા થયા છે પાણી। શિનોર ઉપરાંત માલસર, સેગવા, સાધ્વી આ સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો। સાથે જ શિનોરમાં સિઝનનો 31 ઇંચ વરસાદ પડી ગયો। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો રાજી। સરદાર સરોવર નર્મદા ડેમમાં 91% પાણીનો જથ્થો। ડેમની જળ સપાટી 136.16 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। ડેમમાં હાલ 89,541 ક્યુસેક પાણીની આવક અને 45,363 ક્યુસેક પાણીની જાવક। 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટીમીટરનો વધારો। ડેમના 5 દરવાજા 1.5 મીટર સુધી ખોલાયા। મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો। પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા। ડેમમાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું પાણી। મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામને કરાયા છે એલર્ટ। 4 યુનિટ કાર્યરત કરીને 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન।